પહોંચ્યો ને કીધું કે મારી નમ્ર વિનંતી છે કે આવનાર દિવસોમાં જ્યાં સમાજને મુશ્કેલી પડે ત્યાં ભેગું થવું પડશે અને કીધું ને એક નિયમ છે કે સમાજની અંદર હાથ ખેંચો, પગ નહીં. જરૂર પડે ત્યાં સમાજના લોકોનો હાથ ખેંચો, ઉપર લઈ આવો, પગ નહીં. અત્યારે તમે જોતા હોવ છો કે સમયમાં જેવો આમ બરાબર આગેવાન એટલે સુધી પહોંચ્યો એટલે પગ ખેંચીને પાડી દે એકવાર. મેં અગાઉ મારા પ્રવચનમાં ઘણી વખત કીધું છે કે આ સમાજની કમનસીબી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષોમાં આ પાટીદાર સમાજને બીજા સરદાર નથી મળ્યા કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો. ત્યાં તમે સોળે કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે અને વિરોધ એનો જ થાય ને. કાંઈ લેવા દેવાનો કોઈ વતાવાઈ જાય ત્યાં એને કોઈ ન થાય. વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે ને. આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડશે. એક મંચ ઉપર સમાજની જે જરૂરિયાત હોય ત્યાં ઊભું રહી જવાનું. મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી એ બધી નસીબની વાત હોય છે. જ્યારે 30 વર્ષની મારી ઉંમર હતી ને ત્યારે રાજ્ય સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકેની સંભાળી છે. એટલે 10 વર્ષ સુધી કામ કર્યું છે. સમયે સમયે બધાનો વારો આવતો છે, નામ ચાલતા હોય છે એટલે પણ જે કંઈ નિર્ણય આવતો હોય શિરોમાન્ય હોય છે. એટલે 10 વર્ષ મેં કામ કર્યું છે. આવનારા દિવસોમાં પાર્ટી જે જવાબદારી આપે કામ અમે કરતા હોઈએ છીએ. ના ઘટતું વધતું કીધું કે સમાજ, બધી જ્ઞાતિ, બધા જિલ્લા બેલેન્સ કરીને ચાલતું. એક સમય એવો હતો કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા રાજકોટ જિલ્લાના એટલે બે કેબિનેટ મંત્રીઓ પણ હતા. એટલે એ તો સમય સંજોગ અને દેવ પ્રમાણે જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચાલતું હોય છે.